સર્વર સેટઅપ એકલવ્ય ઇન્સ્ટોલ કરેલું હોય તે પીસી જેમાં હાલ નેટવર્ક સિમ્બોલ જોવા મળે છે, જેનો અર્થ નેટવર્કમાં પીસી છે તેમજ ઇન્ટરનેટ ચાલુ છે. તે ક્રોસ ચેક કરવું હોય તો બ્રાઉઝરને ઓપન કરીશું, ટાઈપ કરીશું google.com, ગૂગલ ઓપન થાય છે. વધારે ચેક કરવું હોય તો કોઈ નામ ટાઈપ કરીશું ITI એડમિશન. હાલ નેટ આ પીસીમાં શરૂ છે. વિન્ડોને બંધ કરીશું. ત્યાર પછી સૌથી પહેલા નેટવર્ક સિમ્બોલ પર રાઇટ ક્લિક, નેટવર્ક, જેમાં પ્રોક્સી, જ્યાં ઓફ કરીશું. એડિટ કરીને પણ પ્રોક્સીને બંધ કરીશું. ત્યાર પછી બીજું કંટ્રોલ પેનલમાં જઈશું, જ્યાં નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર, ચેન્જ એડેપ્ટર સેટિંગ, જ્યાં ઇથરનેટમાં રાઇટ ક્લિક કરીને આપીશું પ્રોપર્ટી, IPv4 યુઝ IP, જે ટાઈપ કરીશું 192.168.0.1 ટેબ આપીશું. ત્યાર પછી ઓકે. આ વિન્ડોમાં પણ ઓકે આપીશું. બાકીની વિન્ડોને ક્લોઝ કરીશું અને નેટવર્ક સિમ્બોલ હવે આ પ્રકારનું જોવા મળશે. ત્યાર પછી ત્રીજું નેટવર્કને સિલેક્ટ કરીશું. વાઈફાઈનો ઉપયોગ કરીને મોબાઈલ હોટસ્પોટથી પીસીમાં ઇન્ટરનેટને શરૂ કરીશું. જો વાઈફાઈનું હોટસ્પોટ જોવા ના મળે તો ઓન અને ઓફ કરીશું. ત્યાર પછી આપેલ મોબાઈલનું હોટસ્પોટ અહીંયા જોવા મળશે. હાલ મોબાઈલ કનેક્ટ થઈ ગયેલ છે અને વાઈફાઈનું સિમ્બોલ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી એકલવ્ય શરૂ કરીશું. યુઝર નેમ, જ્યાં ITI નો કોડ આપીશું. ત્યાર પછી પાસવર્ડને અહીંયા ટાઈપ કરીશું, લોગિન આપીશું. જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જ્યાં IP એડ્રેસ અગાઉ જે સેટ કર્યું તે જ આપીશું 192.168.0.1 અને આપીશું કોન્ફિગર. કોન્ફિગર સિલેક્ટ કરતા થોડો સમય લાગશે. મેસેજમાં ઓકે આપીશું. ત્યાર પછી બીજા મેસેજમાં પણ ઓકે આપીશું. ત્રીજો મેસેજ, જ્યાં સિલેક્ટ કરીશું નો. ત્યાર પછી ડેટાબેઝ ક્વેરી ઇન્સર્ટેડ ઓપ્શનને સિલેક્ટ કરીશું. ત્યાં પણ થોડા સમયમાં આ જ પ્રકારનું મેસેજ બોક્સ જોવા મળશે, જ્યાં આપીશું ઓકે. હવે શરૂ કરીશું ઓપન સેન્ટર લોગિન, જ્યાં અગાઉ ઉપયોગ કરેલ ITI કોડ અને પાસવર્ડને અહીંયા ફરી આપીશું, જેથી આ પ્રકારનું પેજ જોવા મળશે. ઓનલાઈન ડેશબોર્ડ, ઓફલાઈન ડેશબોર્ડ. અહીંયા બ્લેન્ક પણ હોઈ શકે છે અથવા અગાઉની એક્ઝામનો ડેટા પણ હોઈ શકે છે. હાલ રિફ્રેશ આપતા જોવા મળશે કે અગાઉ લેવાયેલ એક્ઝામનો ડેટા હાલ જોવા મળે છે. જ્યારે પણ એક્ઝામ શેડ્યુલ થાય ત્યારે રિફ્રેશ આપીને જોઈશું તો ઓનલાઈન ડેશબોર્ડમાં ડેટા જોવા મળશે. તે ડેટાને ડાઉનલોડ કરીશું. ડાઉનલોડ આપતા જ તે ઓફલાઈન ડેશબોર્ડમાં આવી જશે. ત્યાર પછી એક્ઝામ લઈશું. એક્ઝામ પૂરી થાય ત્યાર પછી આપવાનું રહેશે અપલોડ, જેથી એક્ઝામ લેવાયેલ કેન્ડિડેટની માહિતી અપલોડ થશે અને આ પ્રકારે એક્ઝામમાં સર્વરનું કાર્ય પૂરું થાય છે. અહીંયા ડાઉનલોડ સમયે તેમજ અપલોડ સમયે જ્યાં સુધી
સક્સેસફુલ મેસેજ ન મળે ત્યાં સુધી તે બટનનો વારાફરતી ઉપયોગ કરીશું. હવે નોડ પીસી, જ્યાં હાલ ઇન્ટરનેટ ચાલુ છે અને પીસી નેટવર્કમાં છે, ક્રોસ ચેક કરવું હોય તો કોઈ વેબસાઇટને ઓપન કરીશું. મતલબ હાલ ઇન્ટરનેટ ચાલુ છે. વિન્ડોને બંધ કરીશું. સૌથી પહેલા નેટવર્ક સિમ્બોલ પર રાઇટ ક્લિક કરીને આપીશું નેટવર્ક, જ્યાં પ્રોક્સી, બંને પ્રોક્સી ઓપ્શનને બંધ કરીશું. વિન્ડો ક્લોઝ કરીશું. ત્યાર પછી કંટ્રોલ પેનલ, જેમાં નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર, જ્યાં ચેન્જ એડેપ્ટર સેટિંગ, ઇથરનેટને રાઇટ ક્લિક કરીને આપીશું પ્રોપર્ટી, જ્યાં IPv4 યુઝ ફોલોઈંગ IP, જ્યાં 192.168.0.2 અથવા 3 અથવા 4 આ પ્રમાણે સિક્વન્સમાં આપીશું સર્વર સિવાયનું કોઈ IP. ઓકે કરીશું. વિન્ડોને બંધ કરીશું. હવે કોઈ બ્રાઉઝરને ઓપન કરીશું, જ્યાં સર્વરનું IP 192.168.0.1 કોલ કરાવીશું, જેથી આ પ્રકારની વિન્ડો જોવા મળશે. અહીંયા કેન્ડિડેટના ID અને પાસવર્ડ આપીને એક્ઝામ શરૂ કરી શકાય છે અને આ સમયે નેટવર્કનો સિમ્બોલ આ મુજબનું જોવા મળશે. આવી જ ITI સંલગ્ન ઘણી બધી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.